જય શ્રી રામ. તો આજે આપણે આવી ગયા છીએ 400 વર્ષથી પણ વધારે જૂના અને ભગવાન શ્રી રામના મંદિરે જે સ્થિત છે નારદીપુરમાં, જે તાલુકો લાગે છે કલોલ અને જિલ્લો લાગે છે ગાંધીનગર. અમદાવાદથી કિલોમીટરની વાત કરીએ તો લગભગ 40 કિલોમીટરના અંતર ઉપર આ મંદિર સ્થિત છે. અને તમે ગાંધીનગરથી અહીંયા આવો છો તો ગાંધીનગરથી 20 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આ મંદિર સ્થિત છે. અને અહીંયાથી નજીકમાં જે રૂપાલ વરદાયની માતાજીનું મંદિર છે એ આવેલું છે. એ અહીંયાથી 5 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે. તો તમે જે મારી પાછળ જોઈ શકો છો આ છે ભવ્ય શ્રી રામ ભગવાનનું મંદિર. અને એવું કહેવામાં આવે છે કે જે અયોધ્યા રામ ભગવાનનું મંદિર છે એના પછીનું આ અતિ ભવ્ય બીજા નંબરનું મંદિર છે જે આપણા ગુજરાતમાં સ્થિત છે. તો શું છે આની પાછળ ઇતિહાસ, શું છે કહાની, કઈ રીતે આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો, એ બધી જ માહિતી આપણે આગળ વિડીયોમાં આપવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. તો આવો આપણી સાથે આપણે જઈએ અંદર અને કરીએ પ્રભુ રામના દર્શન. નારદીપુરમાં ભગવાન શ્રી રામનું આ મંદિર આશરે 400 વર્ષ જૂનું હોવાનું મનાય છે. પૌરાણિક કથાઓ મુજબ આ ગામનું નામ નારદ મુનિના નામ પરથી પડ્યું છે. અને એવું પણ કહેવામાં આવે છે કે રામાયણ કાળમાં હેડંબા વનનો આ એક ભાગ હતું. વાત કરીએ અહીંયાના નકશીકામની તો તમે જેવા જ પ્રવેશ કરો છો કે નકશીકામ મનને મોહી લે છે અને તમારી નજર માનો ત્યાંથી જાણે હટતી જ નથી. દરવાજાની વાત કરીએ તો દરવાજા પણ એટલા જ ખૂબસૂરત બનાવવામાં આવેલા છે. હવે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ગર્ભગૃહમાં. હવે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી રામ દરબારના, એટલે કે જ્યાં બિરાજમાન છે પ્રભુ શ્રી રામ, ભાઈ શ્રી લક્ષ્મણ અને માતા સીતાજી, સાથે બિરાજમાન છે હનુમાનજી. તો રામ દરબારની ડાબી બાજુ તમે જોશો તો અહીંયા બિરાજમાન છે ગણેશજી, વચ્ચે છે રામ દરબાર અને જમણી બાજુ બિરાજમાન છે શ્રી હનુમાનજી. આ મંદિર ગુલાબી બંસી પહાડ પથ્થરમાંથી કંડારવામાં આવેલું છે અને એની કોતરણી રાજસ્થાનના કારીગર દ્વારા કરવામાં આવેલી છે. તાજેતરમાં આશરે 15 કરોડના ખર્ચે મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેને ભવ્ય રૂપ આપવામાં આવ્યું છે. ઉપરની સાઈડ તમે જે જારી જોવો છો એ પણ કોતરણી તો બેસ્ટ છે જ, સાથે સાથે વેન્ટિલેશનનું પણ એ કામ કરે છે. નારદીપુર ગામમાંથી અમેરિકા સ્થાયી થયેલા લોકોએ વર્ષોથી નારદીપુર ગામમાં ચાલતી કાળી ચૌદસના ગરબા કરવાની જૂની પરંપરાને 7 સમુદ્ર પાર પણ યથાવત રાખી છે. અમેરિકામાં કાળી ચૌદસના ગરબાની ઉજવણીમાં મળેલા મિત્રોએ પોતાના વતનમાં બિરાજમાન ભગવાન શ્રી રામજીના વર્ષો જૂના નાના મંદિરને મોટું બનાવવાનો વિચાર આવ્યો અને પ્રભુ રામના આશીર્વાદથી નવા મંદિરનું કામ પણ ચાલુ થઈ ગયું. જૂના નાના મંદિરની શ્રીરામ પરિસરની મૂર્તિઓ મંદિરની બાજુમાં એક મકાનમાં બિરાજમાન કરી શિવલિંગને સ્થાપિત જગ્યાએથી ઉપાડ્યું ત્યારે તેની નીચેથી ચાંદીના પુરાતન અમુક સિક્કા પણ મળ્યા હતા અને એ સિક્કા ઘણા જૂના છે એવું માનવામાં આવે છે. તેનાથી એટલું માની શકાય કે મંદિર ઘણું જૂનું છે. તો અહીંયા શ્રી રામેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે, જ્યાં જૂની જગ્યાએ હતા ત્યાં જ. શ્રી રામ દરબારના જમણી સાઈડ આપણે જોયું કે શ્રી રામેશ્વર મહાદેવ બિરાજમાન હતા. અહીંયા આગળ ડાબી બાજુએ શ્રી રાધા કૃષ્ણજી બિરાજમાન છે અને બહુ જ અલૌકિક અને સુંદર મૂર્તિ અહીંયા બિરાજમાન છે. સાથે જ અહીંયા બિરાજમાન છે શ્રી અંબાજી માતાજી. અને અહીંયા બિરાજમાન છે શ્રી ઉમિયા માતાજી. આ મંદિરમાં તમને પ્રભુ શ્રી રામના દરબારની સાથે સાથે અન્ય દેવી દેવતાઓના પણ દર્શન થઈ જશે. મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ડિસેમ્બર 2024 દરમિયાન અહીંયા યોજાયેલો અને સ્થાનિકોના કહેવા પ્રમાણે જે માહિતી મળી અને નેટ દ્વારા જે માહિતી મળી એ પ્રમાણે લગભગ 60 થી 70 હજાર લોકો અહીંયા દિવસના આવતા હતા ને લગભગ 5 દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલેલો. શ્રી રામજી મંદિર, NRI, ગામના ડોનર્સ, વડીલો, આસપાસના ગ્રામજનો અને બધાના અથાગ પરિશ્રમ દ્વારા આ મંદિર બંધાવવામાં આવ્યું છે અને બહુ જ ભવ્ય અને અતિ વિશાળ આ મંદિર બનાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે જેમણે અયોધ્યાનું રામજી મંદિર ડિઝાઇન કર્યું છે તેમણે જ નારદીપુરનું રામજી મંદિર ડિઝાઇન કર્યું છે.
વર્ષમાં એક દિવસ ભગવાન રામજીની પાલખી યાત્રા નીકળે છે. મંદિરે રામનવમી અને જન્માષ્ટમીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. ઉત્તરાયણ નિમિત્તે ખીચડો ધરાવવાની પરંપરા છે અને ખીચડાનો ભોગ ધરાવી ગ્રામવાસીઓને પ્રસાદ સ્વરૂપે વેચવામાં આવે છે. નારદીપુર ગામની બિલકુલ મધ્યમાં આ મંદિર આવેલું છે અને માત્ર નારદીપુરના જ નહીં પણ ઘણા દૂર દૂરથી ભક્તજનો અહીંયા દર્શન કરવા માટે આવે છે. દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે અને ભક્તિમાં રંગાઈ જાય છે. અહીંનું વાતાવરણ પણ ઘણું જ ભક્તિમય અને રામમય છે. પ્રભુના દર્શન કર્યા પછી અહીંયા ભોજનશાળા પણ ઉપલબ્ધ છે જ્યાં નિઃશુલ્ક જમવાનું અને નાસ્તો મળે છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ ભોજનશાળા તરફ અને આ છે નારદીપુર ગામ. આ જે પ્રવેશ દ્વાર સ્વ પટેલ રસિકભાઈ જોઈતારામના સ્મરણાર્થે. અત્યારે આમ તો ભોજનશાળા બંધ હશે કેમ કે 4 વાગ્યા અને 55 મિનિટની આસપાસનો ટાઈમ થયો છે. સાંજે 6 વાગે ભોજનશાળા ખુલે છે. પણ મુખ્ય ઉદ્દેશ અહીંયા લાવવાનો એ છે કે તમને જ્યારે પણ તમે અહીંયા આવો તો તમને ખ્યાલ આવે. તો આ છે આરજે અન્ન ક્ષેત્ર ભોજનાલય. અહીંયા નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. બપોરે ભોજનનો સમય છે 11 થી 3 વાગ્યા સુધીનો અને સાંજે ભોજનનો સમય છે 6 થી 8:30 વાગ્યા સુધીનો અને ચા નાસ્તો છે સવારે 7 થી 9. અને અહીંયા પક્ષી ઘર પણ આવેલું છે. સામેની સાઈડ છે નારદીપુર બસ સ્ટેન્ડ, પાલીબા બસ સ્ટેન્ડ. આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક પણ કરજો અને ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો જેથી વધારે લોકો અહીંયા પ્રભુના દર્શન માટે આવી શકે. તો બહુ જ જલ્દી મળીશું એક નવા વિડીયો એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, ચાલતા રહો. આવજો બધા. જય શ્રી રામ.